પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ગીરમાં સિંહ બાણના શંકાસ્પદ મોત બાદ વન વિભાગ સતર્ક। 350થી વધુ સિંહોની ઈતરડી-નાશક સારવાર અને સઘન દેખરેખ શરૂ। એશિયાઈ સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીરના જંગલ વિસ્તારમાં તાજેતરમાં 4 સિંહ બાણના શંકાસ્પદ મોતના પગલે ગુજરાત વન વિભાગ દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે સઘન આરોગ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી સિઝનલ એટલે કે ઋતુગત બીમારીઓ સામે રક્ષણ આપવા માટે વન વિભાગ દ્વારા ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં સિંહોનું રસીકરણ અને ઈતરડી-નાશક ડી-ટિકિંગ સારવાર પ્રક્રિયા વ્યાપક સ્તરે હાથ ધરવામાં આવી છે। વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં 2 સિંહ બાળના મોત બેબેશિયા નામના ઈતરડીજન્ય પરોપજીવી સંક્રમણને કારણે થયા હોવાની આશંકા છે, જ્યારે અન્યના મોત કુદરતી કારણો અને પરસ્પરની લડાઈને લીધે થયા છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત ક્ષેત્રના 17 સિંહોને તાત્કાલિક અન્ય સિંહોથી અલગ આઇસોલેટ કરીને રક્ષિત કરવામાં આવ્યા છે। વન વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં વસતા 350થી વધુ સિંહોના સ્વાસ્થ્યનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેમના લોહીના નમૂના એકત્રિત કરી તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે। નિષ્કર્ષમાં રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જનતાને આશ્વાસન આપતા સ્પષ્ટ કર્યું છે કે જંગલમાં કોઈ મોટો રોગચાળો ફેલાયો નથી અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે। સિંહોની વૈદ્યકીય સારવાર અને દેખરેખની આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના તબીબો અને વન્યજીવ નિષ્ણાતોની વિશેષ મદદ લેવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારોમાં પણ વન રક્ષકો દ્વારા દૈનિક ધોરણે સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। વર્ષ 2025ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યા વધી અને 891 પર પહોંચી છે, ત્યારે આ વૈશ્વિક ધરોહરની સુરક્ષા માટે સરકાર તમામ આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી રહી છે।